નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા। ભરૂચ ભાજપા દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ। ભરૂચમાં ઇમરજન્સી સેવા 108ના કર્મચારીઓ દ્વારા પાડવામાં આવેલ હડતાલનો મામલો। 50 કર્મચારીઓ સામે એસ્મા એક્ટ મુજબ ગુનો નોંધાતા પોલીસ કર્મચારીઓની ધરપકડ માટે સિવિલ હોસ્પિટલ પહોંચી। સરકાર સાથે સમાધાન થતા ધરપકડની કાર્યવાહી મોકૂફ। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના 10થી વધુ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની કરી ધરપકડ। 18 મોબાઈલ, સોના ચાંદીના દાગીના અને ચોરીના 2 એસી કબજે કરાયા। ભરૂચ અંકલેશ્વરમાં ગત સાંજ બાદ ધોધમાર વરસાદ। ભરૂચમાં 2 ઇંચ તો અંકલેશ્વરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। ભરૂચ શહેરના જૂના બજાર વિસ્તારના શહેરીજનોએ વીજ કચેરી ખાતે હલ્લો મચાવ્યો। અવારનવાર વીજળી ડૂલ થવાથી સ્થાનિકો હેરાન પરેશાન। દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ વિજેતા થતાં ભરૂચ ભાજપા દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો। એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે યુપીએના ઉમેદવાર મીરા કુમાર સામે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા ઉજવણી કરવામાં આવી। ભાજપાના કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી જીતનું જશ્ન મનાવ્યું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, શહેર ભાજપા પ્રમુખ મહેન્દ્ર કંસારા, દિવ્યેશ પટેલ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યકર્તાઓને વિશેષ આનંદ છે કે દેશના વડાપ્રધાન જે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બન્યા અને આજે આ દેશના સર્વોચ્ચ પદ એટલે કે રાષ્ટ્રપતિ પદ માટે પણ ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા જ્યારે આજે ચૂંટાઈ આવ્યા છે ત્યારે ખરેખર ખૂબ આનંદની લાગણી છે। આવનારા દિવસોની અંદર આ જ પ્રકારે જે વાઇસ પ્રેસિડેન્ટની પણ ચૂંટણી આવનારી છે એમાં પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે એનડીએના ઉમેદવાર વેંકૈયા નાયડુજી પણ આવનારા દિવસોની અંદર બહુ જંગી મતોથી તેઓ જીતવાના છે। આથી આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખુશી વ્યક્ત કરી। ભરૂચ ઇમરજન્સી સેવા 108ના કર્મચારીઓ દ્વારા પાડવામાં આવેલ હડતાલ બાદ 50 કર્મચારીઓ વિરુદ્ધ એસ્મા એક્ટ હેઠળ ગુનો નોંધાતા પોલીસ કર્મચારીઓની ધરપકડ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી। જોકે હડતાલ અંગે સરકાર સાથે સમાધાન થઈ જતા પોલીસ દ્વારા ધરપકડ મુલતવી રખાઈ છે। રાજ્યના વિવિધ જિલ્લાની સાથે ભરૂચ જિલ્લામાં પણ ઇમરજન્સી સેવા 108માં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ને હડતાલ પાડવામાં આવી હતી। એસેન્શિયલ સર્વિસીસ મેનેજમેન્ટ એક્ટ મુજબ તેઓની હડતાલ ગેરકાયદેસર હોય 108ના જિલ્લા અધિકારી ફૈયાઝ પઠાણ દ્વારા 50 કર્મચારીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને પગલે પોલીસ 108ના કર્મચારીઓની ધરપકડ માટે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી। જોકે 108ના કર્મચારીઓના પ્રશ્ને સરકાર સાથે સમાધાન થઈ ગયું હોય સરકારના આદેશ અનુસાર પોલીસ દ્વારા ધરપકડની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી। પોલીસ કાફલો ધરપકડ માટે સિવિલ હોસ્પિટલ પહોંચતા 108ના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો। કર્મચારીઓના આગેવાનો દ્વારા તેઓના યુનિયનના પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલ સાથે વાતચીત કરતા ભરૂચ 108ના કર્મચારીઓ દ્વારા હડતાલ સમેટી લેવામાં આવી હતી અને તમામ એમ્બ્યુલન્સ શરૂ કરી દેવામાં આવી હતી। અત્રે મહત્વપૂર્ણ છે કે આ હડતાલના પગલે ભરૂચ જિલ્લામાં કાર્યરત 16 108 એમ્બ્યુલન્સ પૈકી 9 એમ્બ્યુલન્સ બંધ રહી હતી। સરકાર સાથેના સમાધાન બાદ આજથી તમામ એમ્બ્યુલન્સ કાર્યરત કરી દેવામાં આવી છે, પરંતુ કર્મચારીઓ પર કરાયેલ પોલીસ કેસ બાબતે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। 18/7/2017ના રોજ 108ના કર્મચારીઓ તેઓની માંગણીઓને લઈને સ્ટ્રાઇક પર ગયેલ, જે બાબતે ગઈ તારીખના રોજ તેઓના વિરુદ્ધમાં અત્રેના પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં ગુનો દાખલ થયેલ, જે બાબતે આજરોજ અમોએ સિવિલ હોસ્પિટલમાં આ તમામ 108ના કર્મચારીઓ હાજર હોય તેઓની ધરપકડ કરવા માટે આવેલ, પરંતુ આજરોજ તેઓને સમાધાન થયેલ હોય અને માનનીય મંત્રી શ્રી શંકરસિંહ સાહેબ ના હોય અત્રે ફેક્સ મોકલવાની વાત કરતા હાલ તે બાબતે ધરપકડનો દોર બંધ રાખેલ છે। તો આપણે પાછલા ઘણા દિવસ 7 દિવસથી મહેસાણાની અંદર અમારા EMT પાયલટોએ અમારા અમુક પડતર પ્રશ્નો જેવા કે સેલરીના, પીએલના પૈસા, દરેક જિલ્લાને પોતપોતાના લોકેશનની વ્યવસ્થિત બેસવાની અને ટોયલેટ વોશરૂમની વ્યવસ્થા સાથેની જે પડતર પ્રશ્નો હતા એ અમારી કંપનીએ અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર ઋત્વિજ પટેલને ખાતરી આપેલી છે કે દરેકને આ વ્યવસ્થા કરી દેવામાં આવશે અને હમણાં હાલ પૂરતું સમાધાન અમારા ડૉક્ટર ઋત્વિજ પટેલ અમદાવાદ અમારા જસવંત સરહદે થયેલ છે અને તાત્કાલિકના ધોરણે અમારી ઇમરજન્સી સેવા ચાલુ કરવાની છે। એટલે અમે અમારા PM સર સમક્ષ અમે બધા રજૂ થયા છે 50 જણા અને વાતચીત કરી અને હમણાં અમારી ટૂંક સમયની અંદર 108ની સેવા ચાલુ થઈ જશે અને પછાડીથી જે કંઈ નિર્ણય લેવામાં આવશે એ આપ સૌ પ્રેસ રિપોર્ટરોને જાણવામાં આવશે।
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના 18 મોબાઈલ સહિત સોના ચાંદીના દાગીના મળી ₹85,000ના મુદ્દામાલ સાથે 2 રીઢા ચોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પેટ્રોલિંગમાં હતા દરમિયાન હાઈવે પર આવેલ જાડેશ્વર ચોકડી નજીકથી ભરૂચના જ વડદલા ગામના રહેવાસી ધર્મેશ વસાવા અને અમૂલ વસાવાની શંકાના આધારે અટકાયત કરી તેઓની તલાશી લેતા તેઓ પાસેથી ચોરીના કુલ 18 નંગ મોબાઈલ મળી આવ્યા હતા। પોલીસે તેઓની આખરી પૂછતાછ કરતા તેઓએ મોબાઈલની ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આરોપીઓના ઘરની તલાશી લેતા ઘરમાંથી ચોરીના 2 એસી અને સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા। પોલીસે કુલ ₹85,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો। બંને આરોપીઓની ચોરીની 10થી વધુ ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે। આરોપીઓ મકાનની બારીમાંથી ઘરમાં પ્રવેશી ચોરીના ગુનાને અંજામ આપતા હોવાનું પણ બહાર આવ્યું છે। આ બંને વ્યક્તિઓનો એમો એવો છે કે એ લોકો જે માણસો જે લોકો છે એ લોકો અગાસી પર સૂતા હોય અથવા બંધ ઘર હોય એ લોકોના ઘરને ટાર્ગેટ કરે છે, બારી વાટે પ્રવેશ કરે છે। મોસ્ટ ઓફ છે આ લોકો એવું કરે કે જ્યાં બાથરૂમ હોય બાથરૂમની પાછળ જે વેન્ટિલેટર હોય છે એના કાચ કાઢી અને એન્ટર થઈ આ પ્રકારની એમો ધરાવે છે। હાલમાં આ બંનેના પ્રાઇમરી ઇન્ટ્રોગેશન ચાલે છે। ડિટેલમાં ઇન્ટ્રોગેશન થવાથી જિલ્લાના ઘણા બધા ગુના ઉકેલવાની શક્યતા છે। ભરૂચ અંકલેશ્વરમાં ગત સાંજ બાદ ધોધમાર વરસાદ વરસ્યો। ભરૂચમાં 2 ઇંચ તો અંકલેશ્વરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। ભરૂચ અને અંકલેશ્વરમાં ગત સાંજ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજા મન મૂકીને વરસતા રાત્રિ દરમિયાન પણ વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી। ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો આમોદ 20 મિલીમીટર, અંકલેશ્વરમાં 1 ઇંચ, ભરૂચમાં 2 ઇંચ, હાંસોટમાં 1 ઇંચ, જંબુસરમાં 11 મિલીમીટર, વાગરામાં 18 મિલીમીટર, વાલિયામાં 15 મિલીમીટર તો ઝઘડિયા તાલુકામાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ભરૂચ શહેરના જૂના બજાર વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે, જેથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ વીજ કચેરીએ હલ્લો મચાવ્યો। ચોમાસા પહેલા વીજ કંપની દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભર ઉનાળે વીજ કાપ મૂકી શહેરીજનોને પરસેવે નવડાવનાર વીજ કંપનીના અધિકારીઓએ મોન્સૂનની કામગીરી કેવી રીતે કરી તેવા સવાલો શહેરના જૂના બજારના રહીશો પૂછી રહ્યા છે। હાલ ચોમાસાની સિઝનમાં માંડ 10 મિનિટ વરસાદ વરસે કે વીજળી ડૂલ થઈ જાય છે તેવો આક્ષેપ પણ રહીશો દ્વારા કરવામાં આવ્યો હતો। ગત રોજ શહેરના જૂના બજાર વિસ્તારમાં અવારનવાર વીજળી ડૂલ થઈ જવાના કારણે સ્થાનિકોએ વીજ કચેરી પર હલ્લો મચાવી ઉગ્ર રજૂઆત કરી હતી। વીજળી ડૂલ થઈ જાય ત્યારે વીજ કચેરી પર ફોન કરવામાં આવતા હોય કોઈ અધિકારી કે કર્મચારી ફોન રિસીવ નથી કરતા અથવા તો સાઇટ પર મૂકી દેવામાં આવે છે તેવા પણ આક્ષેપ કરાયા હતા। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર પણ વીજ કચેરીએ પહોંચી ગયા હતા અને તેઓએ પણ રજૂઆત કરી હતી, જેઓની રજૂઆતના પગલે વીજ પુરવઠો કાર્યરત કરાવીને વીજ કચેરીના અધિકારીઓએ ખાતરી આપી હતી। ત્યારે વીજ કંપની શહેરીજનોને યોગ્ય રીતે વીજ પુરવઠો કાર્યરત કરાવે તે અત્યંત જરૂરી છે। જૂના બજારના રહીશ છે અને આ મોન્સૂન કામગીરી કોઈ બજાવેલી નથી જીબીમાંથી અને સહેજ વરસાદ પડે એટલે લાઇટ ચાલી જાય છે। આજે 8 વાગ્યાની લાઇટ ગયેલી છે અને અત્યાર સુધી જીબીમાં લગભગ લોકોએ 150થી 200 ફોન કર્યા હશે તો કોઈ રિપ્લાય આવ્યો નથી। ના છૂટકે અમારે બધા પબ્લિકને લઈને જીબીમાં આવવું પડે છે અને અત્યારે અમે પબ્લિક એમને પૂછ્યું હતું કે અમારા માણસો છે, હવે એ લોકોની પાસે ટોટલ 26 માણસનો સ્ટાફ છે, એમાંથી 4 જ માણસ અત્યારે કામ પર છે તો બાકીના માણસ આખા ભરૂચની અંદર એ લોકો કેવી રીતે પહોંચી વળે? તો જીબીનું તંત્ર મોન્સૂન કામગીરી કરેલી જ કેવી રીતે એ લોકોએ? આ લોકો કોઈ સમજવા તૈયાર જ નથી। આજે ટોટલ કસકથી લઈને કે લાલ બજાર તક લાઇટો નથી ને એના માટે ખાલી જીબીમાં પૂછવામાં આવ્યું હતું કે 4 માણસનો સ્ટાફ છે, આ લોકો કેવી રીતે પહોંચી વળશે? અમે અત્યારે જે લાઇટો લગભગ 3 થી 4 કલાક ગઈ છે અમારા વિસ્તારમાં ને આ સમસ્યા હંમેશા માટે વર્ષોથી રહેલી છે કે જૂના ભરૂચની અંદર થોડો વરસાદ પડે છે અને લાઇટ ચાલી જાય છે તો અમે એન્જિનિયર સાથે જે ડેપ્યુટી સાહેબ સાથે ચર્ચા કરી ફોન પર, તેમને અમને આશ્વાસન આપ્યું છે કે હું મહિનો જ થયો છે મને એ આવ્યાને, એટલે તમારી સાથે મુલાકાત કરી ને હું જૂના જે ભરૂચ છે એની જે સમસ્યા છે એ હું पूरी करवा माटे हूँ तमारी साथे सम्मत छूँ। GTPL ग्राहक मित्रों के लिए खुशखबरी, अब आपका मनोरंजन हो जाएगा दोगुना। जी हाँ, 20 जुलाई से GTPL सेट टॉप बॉक्स में 336 चैनल्स के बदले आपको मिलेंगे 447 चैनल्स का मनोरंजन, यानी कि अब 111 चैनल्स का अधिक मनोरंजन। पावर पैकेज में पाइए एडिशनल 70 चैनल्स, रॉयल पैकेज में पाइए एडिशनल 78 चैनल्स और रॉयल HD पैकेज में पाइए एडिशनल 78 और 33 HD चैनल्स का निरंतर आनंद।
GTPL, केबल वही, टेक्नोलॉजी नहीं। ભરૂચ અને વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો યોજના હેઠળ મળતી ગ્રાન્ટમાં અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ અને વાગરા તાલુકા કોંગ્રેસ તેમજ બંને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું, જેમાં જણાવ્યા અનુસાર બંને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોય આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો યોજના હેઠળ મળતી ગ્રાન્ટમાં આ બંને તાલુકાને અન્યાય કરવામાં આવે છે અને ધારાસભ્યના ઇશારે પક્ષપાત થતો હોવાના આક્ષેપ કરાયા છે અને બંને તાલુકા પંચાયતને યોગ્ય ગ્રાન્ટની ફાળવણી કરાય તેવી માંગણી કરવામાં આવી છે। જે કામોની દરખાસ્ત લેવામાં આવે છે અને તે મિટિંગ જ્યારે એટીવીટીની મિટિંગ હોય છે ત્યારે તે વંચાણે લેવામાં આવે છે, તે વિકાસના કામો જે દરખાસ્ત કર્યા હોય છે તેને લેવામાં આવે છે, વંચાણે લેવામાં આવે છે અને પ્રમુખશ્રી તેમ છતાં પ્રમુખશ્રીઓ પણ મિટિંગમાં હાજર રહે છે અને ધારાસભ્યશ્રીઓ હાજર રહેતા નથી। તેમ છતાં ધારાસભ્યશ્રીઓના દરેક કામોની તમામ કામોની મંજૂરી લેવામાં આવે છે અને જે ક્લસ્ટર ઓફિસર દ્વારા જે સરપંચશ્રીઓએ જે કામો વિકાસના કામો જે મોકલેલા હોય છે તે બધા જ કામોની મંજૂરી મળતી નથી। મિટિંગમાં પ્રમુખશ્રીના સ્થાનમાં દરેક સભ્યોના સ્થાનમાં બધી ગ્રાન્ટોને વંચાણમાં લેવામાં આવે છે અને ધારાસભ્યશ્રી મિટિંગમાં હાજર ન રહેવા છતાં પણ એમની દરખાસ્તને માન્ય રાખવામાં આવે છે અને પ્રમુખશ્રીને દરખાસ્ત માન્ય રાખવામાં આવતી નથી અને અમારે એક પણ કામ લીધા નથી। અમે એટલા માટે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે અને આ બંધારણના વિરોધ ગેરકાયદેસર રીતે છે એ મને માન્ય નથી। આ બંને દરખાસ્તોને માન્ય રાખી અમારી દરખાસ્તને માન્ય રાખે એવી અમારી ભલામણ છે। ભરૂચના સમસ્ત પારસી અંજુમ અને શેઠના પરિવાર દ્વારા નેશનલ કમિટી ફોર માઇનોરિટીઝના સભ્ય દસ્તુરજી ખુરશીદનું સન્માન કરાયું। ભારત સરકારના રાષ્ટ્રીય લઘુમતી કમિશનના સભ્ય તરીકે દસ્તુરજી ખુરશીદની નિમણૂક કરાઈ છે, જેઓ ગત રોજ ભરૂચની મુલાકાતે પધાર્યા હતા। ત્યારે શહેરની હોટલ પ્લાઝા ખાતે તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સમસ્ત પારસી અંજુમન અને શેઠના પરિવાર દ્વારા તેઓનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે શેઠના પરિવારના મીનુ શેઠના, એરિક શેઠના તેમજ લઘુમતી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જંબુસર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકારના એસ્મા એક્ટ અંગેનો પરિપત્રની હોળી કરાઈ। ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્ને આજથી હડતાલનું એલાન અપાયું હતું, પરંતુ રાજ્ય સરકાર દ્વારા એસ્મા એક્ટ અંગેનો પરિપત્ર પાઠવાતા કર્મચારીઓએ હડતાલ મોકૂફ રાખવાની ફરજ પડી હતી। ત્યારે જંબુસર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા એસ્મા એક્ટના પરિપત્રની હોળી કરી વિરોધ નોંધાવાયો। પરંતુ સરકારશ્રીના એસ્માના પરિપત્ર સંબંધી કર્મચારી મહામંડળે આજ તારીખની આજની એસ્માના કારણે મુલતવી રાખેલ છે, જેથી ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ તરફથી અમને જે પ્રોગ્રામ આપેલો છે એમાં આ એસ્માના પરિપત્રની હોળી કરવાનો આજના 11:00 કે 11:30 કલાક સુધીમાં નિર્ણય કરેલો। એ આધારે જંબુસર નગરપાલિકા કર્મચારી મંડળ તરફથી સરકારશ્રીના એસ્માના પરિપત્રની હોળી કરવામાં આવેલી। અંકલેશ્વર વિધાનસભા ભાજપાના કાર્યકરોની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ, જેમાં પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે તૈયારીની સમીક્ષા કરવા ભાજપ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં કાર્યકરોની બેઠક એઆઈએ હોલ ખાતે મળી હતી, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ ભાજપના મહામંત્રી ભારતસિંહ પરમાર, પ્રભારી અજય ચોકસી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય અને રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ તેમની નાદુરસ્ત તબિયતના કારણે બેઠકમાં હાજર રહી શક્યા ન હતા। આ બેઠકમાં સંગઠનલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તો પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સ્થાનિક પરિસ્થિતિના સેન્સ મેળવ્યા હતા। ભરૂચના નાગોરીવાડમાં થયેલ મારામારીના મુદ્દે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવાયું। આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શહેરના નાગોરીવાડ વિસ્તારમાં થયેલ મારામારી બાબતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 17 જુલાઈના રોજ નાગોરીવાડના નૌશાદ, મુજમ્મિલ અને તાહિરને બાજુના મોહલ્લામાં રહેતા બસીર મરઘીવાડા
મતીન પાનવાલા સહિતના 10થી વધુ શખ્સોએ મોબાઈલ બાબતની તકરાર બાબતે ઝઘડો કરી નૌશાદ અને તેના 2 મિત્રો સહિત પરિવારના સભ્યોને મારક હથિયાર વડે માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. આ બાબતે ન્યાયની માંગણી સાથે પરિવારજનોએ જિલ્લા સમાર્તને આવેદનપત્ર પાઠવ્યું. અમારા ઘરવાળાને ઉપર હુમલો કરેલો છે એ લોકોએ સખતળાવાળા ગુંડાઓએ અને અમારા ઘરવાળાને બધાને બોજમાં આવેલું છે, પણ એમની સામે કોઈ કાર્યવાહી કરવા રાજી નથી. પોલીસવાળા પણ બધા એમની સાથે જ છે, એક તરફ કાર્યવાહી કરે છે એ લોકો, અને અમારા ઘરવાળાને બધાની હાલત સિવિલમાં અને વેલફેરમાં બધાની હાલત સિરિયસ છે, પણ હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી અને પકડતા પણ નથી. પછી અમારું કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે આગળ વધીશું ને આગળ પગલાં લઈશું. અમે કલમ ચલાવીશું હવે ને ગરીબો લાવીશું કઈથી અમે રૂપિયા એટલા બધા. ભરૂચ શહેરની સિટી સર્વે ઓફિસ પાસે આવેલ જૈન દેરાસર ખાતે દીક્ષાંત મહોત્સવ યોજાયો. ભરૂચ દિગંબર જૈન સમાજના ઇતિહાસમાં પ્રથમવાર જૈનેશ્વરી દીક્ષાંત મહોત્સવ યોજાયો. મૂળ આગ્રાના વતની અને વર્ષોથી ભરૂચમાં સ્થાયી થયેલા જીન પ્રભાદેવીએ આચાર્ય શ્રી 108 નિર્ભય સાગરજી મહારાજ પાસે સલિકા દિશા ગ્રહણ કરી હતી. જીન પ્રભાદેવીના ધર્મના માતા પિતા બનવાનું સૌભાગ્ય મનોજભાઈ શાહ અને જાગૃતિબેન શાહને મળ્યું. આ પ્રસંગે અહિંસાના પીછી અર્પણ કરવાનો લાભ જીન પ્રભાદેવીના પુત્રો પ્રદીપભાઈ અને અનિલભાઈએ લીધો હતો. શુદ્ધિકરણ માટેનું સાધન કમંડળ દીક્ષાર્થીના પુત્રીઓ જીનલબહેન, સુનીતા અને સુનીલાબહેને લીધો, જ્યારે દીક્ષિત માતાજીના શાસ્ત્રવેદ ઓસ્ટ્રેલિયા નિવાસી તેઓના પુત્ર નિર્મેશભાઈ જૈને લીધો હતો. વસ્ત્રો ભેટ કરવાનો લાભ અશોકભાઈ ગાંધી પરિવારે લીધો હતો. નવ દીક્ષિત માતાજીનું નવું નામ 105 નર્મમતી માતાજી રાખવામાં આવ્યું છે. સદર કાર્યક્રમનો લાભ જૈન સમાજના આગેવાનો અને સભ્યોએ લીધો. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો. આજરોજ ભરૂચ શહેરની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને કલા મહાકુંભમાં કલાનું ઉત્કૃષ્ટ નિદર્શન કર્યું. સદર કાર્યક્રમમાં લોકગાયક અભયસિંહ રાઠોડ, જિલ્લા રમતગમત અધિકારી શ્યામુ પાંડોર, આમંત્રિતો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બેંક ઓફ બરોડા ખાતે બીઓબીના 110માં સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. બેંક ઓફ બરોડાનો 110માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાની ગ્રામ્ય શાખા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયું, જેમાં બેંકના કર્મચારીઓ ઉત્સાહભેર રક્તદાન કરી 110 જેટલું યુનિટ બ્લડ એકત્રિત કર્યું. આ બ્લડ ડોનેશન કેમ્પ રેડક્રોસ બ્લડ બેંક અને બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયો. એટલા માટે રાખવામાં આવ્યું છે કે માનવ સેવા એ જ માધવ સેવા છે, અને આ બ્લડ કોણ દાન આપી રહ્યું છે અને કોને જઈ રહ્યું છે તે દાન આપનારને પણ ખબર નથી અને દાન લેનારને ખબર નથી. આથી આ જે દાન છે એ ગુપ્ત દાન છે અને એનું મહત્ત્વ માનવ જીવન માટે ખૂબ મહત્ત્વનું રહેલું છે. આથી અમોએ નક્કી કર્યું છે કે આજના દિવસે બ્લડ ડોનેશનનો કેમ્પ આયોજિત કરવો અને એને સફળતાપૂર્વક પાર પાડવો, અને જેટલું બને ત્યાં સુધી મનુષ્યની જિંદગીને આપણે મદદરૂપ થવું એ અમારો આજનો ટાર્ગેટ છે. જાડેશ્વરની સત્યમ કોલેજ ખાતે સ્વ બચાવ અંગે તાલીમ આપતો કાર્યક્રમ યોજાયો. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંકુલ સ્થિત સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન અને દીપજ્યોતિ કોલેજ ઓફ કોમર્સ ખાતે સ્વ બચાવ તાલીમ અંગેનો કાર્યક્રમ યોજાયો, જેમાં 181 મહિલા હેલ્પલાઇનના રિંકલબહેને વિદ્યાર્થીનીઓને સ્વ બચાવની તાલીમ અંગે માહિતી આપી હતી, જ્યારે સ્વ બચાવ અંગે તાલીમ આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપિકા વર્ષાબેન પટેલ અને આમંત્રિતો તેમજ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી. જે 181 અભય મહિલા હેલ્પલાઇન એ તમે એ એપને મોબાઈલમાં ડાઉનલોડ કરશો અને ત્યાં તમારું નામ, એડ્રેસ, જે ડિટેલ હોય છે એ ડિટેલ તમે ભરી શકશો, અને પછી તમે જ્યારે કોઈ એવી સંજોગોવશ કે જ્યારે તમે પોતાનું બોલી ના શકતા હોય છે ત્યારે આપણા મોબાઈલ ઉપર એ એપ્સ હશે તો એના ઉપર આપણે ખાલી આંગળીની ટચ કરશું અને તે આપણા જીપીએસ દ્વારા એ અમદાવાદમાં જશે અને તમારું લોકેશન જાણી શકાશે. અંકલેશ્વર ઓએનજીસી દ્વારા આજથી 2 સપ્તાહ માટે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો.
અંકલેશ્વરની ઓએનજીસી દ્વારા આગામી 2 સપ્તાહ દરમિયાન સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત આજરોજ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં આવેલ સ્ટેશન વિસ્તારના સ્લમ વિસ્તારથી પ્રારંભ કરાયો હતો। ઓએનજીસી દ્વારા આ વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થા તેમજ શૌચાલયની સુવિધા પણ ઊભી કરાશે। આજના કાર્યક્રમ દરમિયાન ઓએનજીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીકે દિલીપ, જીએમ AK સિન્હા, SC/ST સેલના रोहित पटेल सहित ओएनजीसी तमज नगरपालिका स्टाफ उपस्थित रहो। ओएनजीसी के ऑफिसर्स और स्टाफ सब मिलके आए हुए थे ये स्लम में एज पार्ट ऑफ द स्वच्छ भारत अभियान प्रख्यात पखवाड़ा। उसके लिए ओएनजीसी 2 हफ्ते का प्रोग्राम्स अरेंज किया है, तो उसका 1 दिन का प्रोग्राम इधर था, तो हम लोग इधर आके उनका क्लीनिंग में पार्टिसिपेट किया है और उनके लिए कुछ टॉयलेट्स और उनका ड्रेनेज इश्यू है उसको रिजॉल्व करने के लिए हम लोग CSR का माध्यम से करेंगे। અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં બાંધકામ સ્થળની એક ઓરડીમાંથી સ્થાનિક રહીશનો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા। અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં સર્વે નંબર 244 અંતર્ગત આવેલ જમીનમાં 2 ઓરડીઓ આવી છે, જે પૈકી એક ઓરડીમાં એક આધેડ શખ્સ મૃત હાલતમાં મળી આવ્યો હતો। જમીન માલિક વિપુલ પટેલને આ અંગેની જાણ થતાં તેઓએ તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વરમાં એક યુવાન પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું। प्राप्त विगतो अनुसार गईकाले सांजना गाजवीज साथे वरसेला वरसादमां सारंगपुर गाममां आवेल योगेश्वर नगरमां रहेतो रोहित कुमार चौहान जे पोताना घरनी अगासीमां पोताना सेलफोन परथी कोईक जोड़े फोन पर बात करी रह्या हता। दरमियान धड़ाकाभेर एकाएक वीजળી तेना पर पड़ता तेनो अवाज सांभळी परिवारजनो अने आसपासना लोको दौड़ी आवता रोहितने तात्कालिक सारवार अर्थे अंकलेश्वरनी जयाबेन मोदी होस्पिटल खाते लई जवामां આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર અર્થે તેને સરદાર પટેલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું કરુણ મોત નીપજ્યું હતું। समाचार पूर्ण करता पहला मुख्य समाचारों पर फरी एक नजर। एनडीएना उम्मीदवार रामनाथ कोविंद देशना 14मा राष्ट्रपति तरीके चूंटाया। भरूच भाजपा द्वारा भव्य उजवणी कराई। भरूचमां इमरजन्सी सेवा 108 कर्मचारीओ द्वारा पाळवामां आवेल हड़तालनो मामलो। 50 कर्मचारीओ सामे एस्मा एक्ट मुजब गुनो नोंधाता पोलीस कर्मचारीओनी धरपकड़ माटे सिविल होस्पिटल पहोंची। सरकार साथे समाधान थता धरपकड़नी कार्यवाही मोकूफ। भरूच क्राइम ब्रांचे चोरीना 10 થી વધુ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની કરી ધરપકડ। 18 મોબાઈલ, સોના ચાંદીના દાગીના અને ચોરીના 2 AC કબજે કરાયા। ભરૂચ અંકલેશ્વરમાં ગત સાંજ બાદ ધોધમાર વરસાદ। ભરૂચમાં 2 ઇંચ તો અંકલેશ્વરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। ભરૂચ શહેરના જૂના બજાર વિસ્તારના શહેરીજનોએ વીજ કચેરી ખાતે હલ્લો મચાવ્યો। અવારનવાર વીજળી ડૂલ થવાથી સ્થાનિકો હેરાન પરેશાન। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।